ચાલુ રાખો સર, ચાલુ રાખો ને મારા ચાલુ રાખો ને भारत माता की हर 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 वंदे वंदे बचाओ 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 बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ વડોદરાથી વાત કરું છું। આજે આપણા વડોદરાની કેટલી બધી છોકરીઓને ઉપાડી જાય છે અને એ લોકોની કોઈ સુરક્ષા નથી। આજે બરોડાને શું થઈ જાય? આજે આપણી પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરે છે? સૂઈ રહ્યા છે, કોઈ પણ ધ્યાન આપતા નથી। આ વડોદરાના જેટલી પણ છોકરીઓ ઉપાડી ગયા છે એ લોકોને પણ એમના ફેમિલીને એ લોકો એટલા બધા ત્રાસી ગયા છે। આપણા હિન્દુ લોકો, અરે હિન્દુ લોકો કેમ સૂઈ રહ્યા છે? અરે ઉજાગો તમે બધા, અને બધા જાગીને આજે ન્યાય માગો। અમને ન્યાય જોઈએ, અમને મહિલાઓને ન્યાય જોઈએ છે। બેટી બચાઓ, બેટી બચાઓ, તો જ ભારત સુરક્ષિત રહેશે, નહીં તો નહીં રહે। મહેરબાની કરો અમારી ઉપર, બેટી બચાઓ। હું મંદાકિની મહેતા વાત કરું છું વડોદરાથી। વડોદરા શહેરની અંદર ઘણા આવા કિસ્સા બન્યા છે, પરંતુ કોઈ બહાર નથી આવતું। પરંતુ જ્યારે અન્ય રાજ્યની અંદર જ્યારે કોઈ બી આવા કેસ બને છે ત્યારે આખું શહેર બહાર આવે છે, શું કહેશો? અરે આટલા બધા કેસ બહાર આવ્યા છે છતાં પણ ધ્યાન નથી આપવામાં આવતું। પોલીસ ડિપાર્ટમેન્ટ કેમ સૂઈ રહ્યું છે? મારું કહેવાનું એ જ છે, કમિશનર, હું પોલીસ કમિશનરને વાત કરું છું, રિક્વેસ્ટ કરું છું કે ધ્યાન આપે। કારણ કે આજે મહિલાઓ આજે 100-200 છોકરીઓ જઈ ગઈ છે, હજારોમાં જશે તો શું કરશો તમે? ક્યારે પહોંચી વળશો? એટલે તમને અમારો એક રિક્વેસ્ટ છે, આજે અમે ત્રાસી ગયા છે વડોદરાની જનતા અને મહિલાઓ પણ, કંઈ સુરક્ષા નથી રહી। પ્લીઝ બચાવો અમને। અને અમે ખાસ કરીને રૂપાણી સાહેબને કહું છું કે તમે ધ્યાન આપો વડોદરા ઉપર અને ગુજરાત ઉપર કે છોકરીઓ કેમ ઉપાડી જાય છે। बोलिए। आपने अभी हम सभी हिंदू संगठन वासी बड़ौदा शहर के टोटल बड़ौदा शहर में हम सारे हिंदू संगठन आज कमिश्नर साहब को आवेदन पत्र देने आए हुए हैं। इसका कारण ये है कि हमारे बड़ौदा शहर में जिस प्रकार से लव जिहाद, हम हिंदुओं की बहन बेटियों को जिस प्रकार से लव जिहादों में फंसाया जा रहा है और हम हिंदुओं के ऊपर जो अत्याचार हत्याएं होती जा रही हैं, इसके लिए आज हम चलते हुए कमिश्नर ऑफिस साहब को आवेदन पत्र हम सभी बड़ौदा के हिंदू संगठन देने आए हैं। और ये पत्र हमारा जो हिंदू संगठन का जो आज छिल्ली चेतावनी जैसा है कि अगर इसके बाद कोई प्रकार की हमारे हिंदू के ऊपर अगर कोई भी अत्याचार हुआ या कोई भी घटना हुई तो हम लोग इसको अभी कायदेसर एक्शन में लेंगे, ये हमारा कहना है। बड़ौदा शहर संस्कारी नगरी कहा जा रहा है, लेकिन आज बड़ौदा शहर की संस्कारिता कहीं पे गुम होती नजर आ रही है, क्या कहोगे? संस्कारी नगरी तो है बड़ौदा, लेकिन संस्कारी नगरी को असंस्कारी बनाने के लिए कुछ लोग, कुछ जो लोग हिंदू नहीं हैं, वो कुछ लोग जो है उसकी छवि को बिगाड़ने का प्रयास कर रहे हैं और कुछ हद तक वो सफल भी हुए हैं। लेकिन हम हिंदू जितने भी हैं वो लोग अभी हम लोग साथ में आ रहे हैं और जितने भी बड़ौदा के हिंदू हैं वो सब साथ में आएंगे भी, तो उसके खिलाफ हम लोग पूरे से पूरी कुछ भी कार्यवाही हम लोग करने के लिए तैयार हैं। तो हम लोग अभी इसके लिए पुलिस कमिश्नर श्री को आवेदन पत्र देने के लिए जा रहे हैं। अभी ये शुरुआत है, फिर देखिए आगे आगे होता है क्या। थैंक यू वेरी मच। जय श्री राम। અમે લોકો કમિશનરની ઓફિસ પર આવ્યા છે અમારું આવેદનપત્ર લઈને હિન્દુ વિચાર સંમતનમાં। એમાં બેટી બચાવનું છે અને બીજું કે સાધુઓ પર જે હુમલા થાય છે એના માટેનું છે। જે હિન્દુસ્તાનમાં ખૂણામાંથી નાની બાળકોને ઉઠાઈને લઈ જાય છે ને એના પર દુષ્કર્મ કરવામાં આવે છે। એના માટેનું એક આવેદન છે। અને બીજું કે જે આપણા સાધુ સંતો તે સુરક્ષિત રીતે ફરી હરી નહીં શકતા, એ લોકોની ઉપર હુમલો થઈ રહ્યો છે। એના માટેનું અમે પોલીસ કમિશનરને આવેદન કહીએ છીએ, નમ્ર વિનંતી હતી કે અમારા
જે લોકો બાળકો છે, અમારી નાની કન્યાઓ છે, સાધુ સંતો છે, એ લોકોની સુરક્ષા માટે કંઈક કડક પગલાં લે. વડોદરા શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે જ નહીં. એના કાયદા માટે તો અમે અત્યારે કમિશનર ઓફિસમાં મળવા આવ્યા છીએ કે કંઈક કાયદો બનાવે એવો કે જેનાથી અમે અમારી જાતને સિક્યોરિટી ફીલ કરી શકીએ, કે સિક્યોર થઈ શકીએ. શું મેસેજ આપશો યુવાઓને? શું મેસેજ આપો યુવાઓને શું મેસેજ આપશો? કે લવ જિહાદના નામ પર જે સ્કેન્ડલ થઈ રહેલા છે તેના પર થોડું ફોકસ ઓછું કરે ને પોતાની જાતને સિક્યોર કરે તો જ સિક્યોરિટી આવી શકશે બધા ને પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકશે લોકો. જે હિન્દુસ્તાનમાં આપણે લવ જિહાદ ચાલી રહ્યો છે તેના માટે આપણે કડક પગલાં લઈએ. આપણી દીકરીઓને, બહેનોને, માતાઓને કહીએ કે આ લોકોના ઝાંસામાં ફસે નહીં, લવ જિહાદમાં ફસે નહીં. એ લોકો લવ જિહાદમાં ફસાઈને આપણને દુષ્કર્મો કરે છે, જ્યાં ત્યાં ફેંકી દે છે. એના માટે અમે આવેદન આપવા માંગીએ છીએ કે કંઈક છોકરીઓ માટે સુરક્ષિત માટે કંઈક પગલાં લે કમિશનર સાહેબ. મહિલાઓને એટલું જ કહીએ કે આપણી બેન દીકરીઓ, મા બહેનને આપણે સુરક્ષિત રાખીએ, લોકોથી બચાવીએ, સારા સંસ્કાર આપીએ કે આપણે જે હિન્દુઓ છે હિન્દુઓની સાથે મેલજોલ રાખે અને સારા સંસ્કાર લઈને આગળ વધે. ફાલતુની કોઈ એ ના કરે. જે છોકરાઓ હારા તૈયાર થઈને ગ્રૂમિંગ થઈને કરીને આવે છે તે લોકો લવ જિહાદમાં છોકરીઓને પાડીને ફસાવીને લઈ જાય છે. અન્ય રાજ્યોની અંદર જ્યારે બલાત્કારની એવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આખું શહેર બહાર રોડ પર આવી જાય છે, પરંતુ વડોદરા શહેરમાં બનતી ઘટનાઓને ક્યાંક ને ક્યાંક દબાઈ દેવામાં આવે છે. શું કહેશો? એના માટે તો હું કંઈ નહીં કહી શકતી. જે પેરેન્ટ્સને પર જે છોકરી પર કૃતકર્મ થાય છે એ લોકોને ધ્યાનમાં છે કે મારી છોકરી પર શું થયું છે, બાળક પર શું થયું છે. એ લોકો પોતાના પર લઈને આમ આવેદન લઈને આવશે તો દરેક જગ્યા પર દરેક કમિશનર, પોલીસ અધિકારીઓ કોઈ પણ હશે તે સારા પગલાં લઈ શકે છે. પોલીસ અધિકારીને શું મેસેજ આપશો? પોલીસ અધિકારીને અમે એટલો જ મેસેજ આપીએ છીએ કે તમે કડક પગલાં લો. એમાં અમારી દીકરીઓ, મા, બેટી અને અમારા જે ધર્મગુરુઓ બધા છે, સંતો છે, એ લોકોની અમે સુરક્ષા માગીએ છીએ. એટલે ગમે તેમ કહીને કડક પગલાં લઈને સુરક્ષા આપે એ લોકોને. એવો કોઈ કાયદો કાઢે જેની અંદર એ લોકોને સુરક્ષા પૂરેપૂરી મળી રહે. એમને આવી રીતે પ્રોબ્લેમ્સ થાય છે વારે વારે, તો કંઈક તો એનો નિર્ણય લેવો પડશે ને. ગવર્મેન્ટ દ્વારા ઘણા એવા ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, ટોલ ફ્રી નંબર મહિલાઓની સુરક્ષા માટે આપવામાં આવ્યા છે, પરંતુ એનો ક્યાંક ને ક્યાંક થોડી જાણતા અજાણતા ક્યાંક એ તેઓ સમજી નથી શકતા. તો એવી જે નંબર છે એ નંબર પર પણ મહિલાઓ કોલ કરીને પોતાની મદદ માગી શકે છે. શું મેસેજ આપશો આ છોકરીઓને, દીકરીઓ? એ માંગી શકે છે પણ તરત ઓન ધી સ્પોટ જે એમને સર્વિસ મળવી જોઈએ કે એમની સિક્યોરિટી માટે, તે તરત મળતી નથી. તો એને માટે કંઈક થોડી એમણે સરખી રીતે કરવું જોઈએ. કોઈ કાયદો એવો સરખો બનાવવો જોઈએ કે જેનાથી તરત એમને સુરક્ષા મળી રહે, કે તરત એમને ઇમિજિએટ સર્વિસ મળે. ચાકુથી હુમલા થઈ રહ્યા છે. એ દીકરીઓ પર લવ જિહાદ કરીને એ લોકોને ફસાવવામાં આવે છે. તો અહીંના જેટલા બી હિન્દુ સંગઠન આજે પોલીસ ભવનમાં ભેગા થયા છે કે આ ચલાવવામાં નહીં આવે. અને કોઈ બી જો અમે એક હિન્દુ છે અને હિન્દુમાં શીખવાડવામાં આવે છે પહેલાંથી કે દરેક ધર્મ એક સમાન છે, અને જો દરેક ધર્મ જો હિન્દુને ટાર્ગેટ કરવામાં આવશે અને હિન્દુ ભાઈઓ અને હિન્દુ બહેનોને જો ટાર્ગેટ કરવામાં આવશે તો ખાસ કરીને કહીશ કે આ એક હિન્દુ સંગઠન છે અને અમે બધા બી એક હિન્દુ સંગઠન માટે ઊભા છે. જો સમય આવશે તો જે દેશ વિરુદ્ધ અને જે લવ જિહાદના કામ કરે છે એ લોકોના દળથી લોકો અલગ કરવાની બી તાકાત ધરાવી છે. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને કહેવા માંગીશ જે દેશના વિરોધમાં કામ કરે છે, જે લવ જિહાદમાં કામ કરે છે અને જે હિન્દુઓને દબાવવાના અને હિન્દુઓ પર મર્ડર કરવાના જે કોશિશ કરી રહ્યા છે એ લોકોને મારી અને દરેક હિન્દુ સંગઠન તરફથી ખુલ્લી ચેતવણી છે કે સુધરી જાવ. હવે
સુધરી જાઓ. અને એક વસ્તુ યાદ રાખજો કે આ મેં મીડિયાની સામે નહીં, આ જે દેશ વિરોધી છે, જે લવ જિહાદનું કામ કરે છે, એમના સામે ચહેરા પર એમની સામે બોલું છું કે હવે જો સમય આવશે અને નહીં સુધ્યા તો તમને કાપવામાં બી અમે વાર નહીં કરીશું. અને આ હિન્દુ જો અત્યારે બરોડાને ભારત દેશના જો ખાલી દરેક હિન્દુ કટ્ટર થઈ ગયા છે તો ખાલી પેશાબ બી કરશે ને તો આ જેટલા બી લવ જિહાદ અને જેટલા બી આ દેશ વિરોધી કામ કરે છે એ બધા જ એમાં વહી જશે. અત્યારે અમે પોલીસ ભવનમાં આવ્યા છે એટલા માટે કે અત્યારે બહુ જે જિહાદીઓ છે એ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. અત્યારે ખાલી કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે હજુ તમારથી જેટલો બી બંદોબસ્ત થતો હોય એટલો કરો. તમને રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે અને હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યા છે કે બસ હવે હદ થાય છે. અને જો કદાચ અમે અમારા પર લઈશું, અમને જો મરવાની કે મારવાની કંઈ પડી નથી. અને જો જ્યારે દેશની રક્ષા આવશે, બહેનની રક્ષા કરવાની આવશે તો અમને તલવાર કાઢતા બી આવડે છે અને આગળ શું કરવું છે બધું આવડે છે. જય શ્રી રામ. રાજકારણની વાત કરો તો મોટાભાઈ બધાને ખબર છે કે રાજકારણ ખાલી ને ખાલી રાજકારણ એટલે ખાલી હિન્દુત્વ અને એના માટે દેખાડો કરે છે. બાકી જેટલા બી હુમલા થયા છે કોઈ રાજકારણ કોઈ જગ્યા પર મળવા નથી આવ્યો કે કોઈ જગ્યા પર દેખવા નથી આવ્યો. ખાલી શોબાજી કરવા કે દેખાડો કરવા આવશે કે અમે તમારી જોડે છે. પણ હકીકતમાં જો રાજકારણ ધારોત અને જો એ લોકોના હાથમાં હજુ છે અને જો ચાહે તો બધું થઈ શકે છે. આ લોકો અત્યારે જો દરેક જ્યારે હુમલો થયો છે બધાના જોડેથી હથિયારો નીકળ્યા છે. તો એ કેમ? તો ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જણાવવા માગીશ કે અત્યારે પેટ્રોલિંગ વધારો અને દરેકને ગાડીઓ ચેક કરો, કેમ કે એ લોકો મોસ્ટ ઓફલી હથિયારો લઈને ફરે છે. આપણા હિન્દુ ભાઈઓ પાસે કોઈ હથિયાર હોતા નથી અને અમે મારવામાં ઈચ્છતા નથી. પણ જ્યારે દેશ અને બહેનોની વાત આવશે તો બહુ ભયંકર થશે. અને અમે ખાલી બોલીને નહીં બતાવતા, અમે જેટલા બી હિન્દુ સંગઠન છે બોલીને નથી બતાવતા, કરીને બતાવીએ છીએ. તમે એવું માનો છો કે જો રાજકારણમાં અમારો ગંભીર વસ્તુ ના જુએ તો તમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશો ખરા? એ બારામાં તો પબ્લિક પર આધાર છે. પણ મેં મારું મંતવ્ય કહીશ કે જો રાજકારણની વાત કરીએ, રાજકારણની અંદર રાતોરાત બધું ચેન્જ થતું હોય, કાયદા બી ચેન્જ થતા હોય તો આના પર જો કડક એક્શન લેવામાં આવે તો ચેન્જ થઈ શકે છે. અને આપણા હિન્દુ મા દીકરીઓ પર જે આ રીતેના હુમલા થઈ રહ્યા છે, જે રીતેના લવ જિહાદમાં કેસોમાં ફસાવવામાં આવે છે, જે હિન્દુ ભાઈઓને આ રીતે મર્ડર કરવામાં આવે છે, એ બધું રોકાઈ શકે છે. અને વાત કરી ચૂંટણીની તો હવે જે હિન્દુત્વની વાત કરશે, હિન્દુત્વની વાત એટલું નહીં, ખાલી હિન્દુત્વ માટે કામ કરશે અમારા દરેક સંગઠન એને સપોર્ટ કરશે. પણ જે વાતો કરશે હિન્દુત્વની કે ખાલી હિન્દુત્વના નામ પર તો એ બધું કશું જ હવે બધા પબ્લિક જાગૃત થઈ ગયું છે અને પબ્લિક જાણે છે કે કોણ ખાલી વાર્તાઓ કરે છે અને કોણ કામ કરે છે. જય સિયારામ. વડોદરા શહેરમાં વધતા જતા જે અત્યાચારો છે એના વિશે અત્યારે કેટલા મહિનોથી અને મેં તો કહું છું કેટલા વર્ષોથી અત્યારે આપણા હિન્દુ ભાઈઓ પર લગાતાર હત્યાઓ થઈ રહી છે, હુમલા થઈ રહ્યા છે. કેટલા કેસ એવા છે, 80% કેસ એવા છે કે બહાર નથી આવતા, એ પોલીસ સ્ટેશનમાંથી જ કોમ્પ્રો થઈ જાય છે. મારી સામેના કિસ્સા એવા કેટલા છે કે પોલીસ સ્ટેશનમાંથી જ બધું સમાધાન થઈ જાય છે. અને બહાર ક્યારે આવે છે કે જ્યારે કંઈ મર્ડર થયું હોય હિન્દુ ભાઈઓનું કે હિન્દુ બહેનો પર વધારે થઈ ગયું હોય છે કે લવ જિહાદ, ત્યારે બહાર આવે છે. તો ખાસ કરીને કહીશ બધા લોકોને, આપણા જેટલા તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, તમારા ચેનલના માધ્યમથી દરેક મારા હિન્દુ ભાઈઓને કે જાગો, હવે જાગવાનો દિવસ આવી ગયો છે. અને અત્યારે નહીં જાગો તો ભવિષ્યમાં ચેન્જથી સૂઈ પણ નહીં શકો. અને જેટલા બી મારા હિન્દુ ભાઈઓ છે એ લોકોને ખાસ કહેવા માંગીશ કે હવે જો દેશ પહેલાં બહુ વિશાળ હતો ભારત દેશ, એના ટુકડા કરવામાં આવ્યા છે. અને હજુ બી તમે લોકો જો ઊંઘી રહેશો અને તમે નહીં જાગો તો બહુ ખરાબ પરિસ્થિતિ આવશે. તો એટલા માટે દરેક ભાઈઓને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે હિન્દુત્વ માટે, સનાતન ધર્મ માટે આગળ આવો અને જાગો. અને જ્યાં બી કોઈ આપણા વિશે કે આપણા ધર્મ વિશે કોઈ બી આંગળી બી કરશે તો એ લોકોની હાથ કાપવાની બી તાકાત ધરાવો. જય શ્રી રામ. અત્યારે હાલમાં વડોદરા શહેરની અંદર મહિલાઓ પણ, દીકરીઓ પણ સુરક્ષિત નથી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે બેન કેટલા લવ જિહાદના કિસ્સાઓ કેટલા મોસ્ટ ઓફલી વધતા ગયા છે. અને એના કરતાં વધારે જે બહાર નથી આવતા,
દરેક વિસ્તાર, કોઈ વિસ્તાર અત્યારે વિધર્મીઓથી બાકી નહીં રહ્યો એમના અત્યાચારથી. તો એટલા માટે અમે અહીં આગળ ખાલી એક આવેદન નહીં પણ આવેદન મેં તો કહીશ કે એક ચીમકી આપવા આવ્યા છે પોલીસ કમિશનર સાહેબને કે હવે તમારા હાથમાં જે તમે જેટલું થાય એટલું કરો, અને જો તમારાથી કશું જ નહીં થાય તો આ જેટલા બી સંગઠનવાળા છે એ કાયદો જો કદાચ ધર્મને બચાવવા માટે, દેશને બચાવવા માટે કાયદો જો હાથમાં લેવાનો થશે તો બી હિન્દુ સંગઠન પાછો ફરે નહીં. બલાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો? એ લવ જિહાદમાં નથી આવતો, પરંતુ બલાત્કારોના કેસ ઘણા વધી રહ્યા છે. બલાત્કારના કેસ વધી રહ્યા છે. તો મારી ખાસ કરીને મેં કહેવા માંગીશ કે જે બલાત્કાર કરે છે અને જે રિયલી એ લોકો ગુનેગાર છે તો એ લોકોને ખુલ્લેઆમ ફાંસી આપો તો બંધ થશે. ખાલી ને ખાલી જો એ લોકોના પર કેસ વારંવાર કેસ ચલાવીશું તો એનો રસ્તો નહીં થાય. એના કરતાં જે બી બલાત્કાર કરે છે, કોઈ બી હશે, કોઈ બી સમાજનો હશે કે કોઈ બી હશે, તો એને ખુલ્લેઆમ ફાંસી આપો તો પરિવર્તન આવશે. એને કડકથી કડક કાયદા અને કેસ નહીં, 1 મહિનાની અંદર આનો હિસાબ કરવાનો હોય ત્યારે દેશ સુધરશે. જય માતાજી, જય શ્રી રામ. બેટી બચાઓ, બેટી બચાઓ. चलो 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 चलो